આજે આપણે મેચની ટીમ આવી ગઈ છે અને ટુર્નામેન્ટ મેચ રાખવામાં આવી છે. તો આજે એક માણકા દાદાની ટીમ આવી છે તો એનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એક લખનકોટાની ટીમ સામે છે તો એનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો ચાલો બંને ટીમો અને બંને ટીમોના અમ્પાયર પણ હાજર છે. તો ચાલો હવે આપણે ખેલાડીને મેદાનમાં ઉતારીએ છીએ. ચાલો તો હવે ફૂલ તારી છે અને મેદાનમાં ખેલાડી ઉતરે છે. ડમ 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 ચૂકેગા નહીં આજ તો કાતો દડો નહીં કાતો આજ બેટ નહીં તાળી દવાય તાળિયા તોડાવી નાખો. અમ્પાયર છૂટા છૂટ આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અમ્પાયરને મોડું થઈ ગયું તો આજે આપણે બ્રેકગ્રાઉન્ડમાં આવી ગયા છે અને ગ્રાઉન્ડ પણ ચાલુ છે. અને આજે આ ટીમની અંદર જે કઈ ખેલાડી ઉતારવાનો છે એને હીરો હોન્ડા ઇનામમાં આપવાની છે. તો ચાલો આપણે મેચની શરૂઆત કરીએ છીએ. બાય બાય, જોતા રહેજો. મેચ મેચીને જાતા નહીં. બોલો તો નથી નહીં આવું છે કાતો આજ દડો નહીં કાતો આજ પેટ નહીં એમાં ક્યાંક ખાવાનું. અરે કિંજે દડો નાખવા વાળો નાખ નાખ ફટાફટ નાખ. મારી દીધો નાખી બેટ છૂટું. આપણા જે ખેલાડી છે ખેલાડી આ બીજી શિક્ષણ મારી છે. આવા નવા શિક્ષણ ગોલ મારતા રહ્યો તો આપણી ટીમ જીતી જશે ને બે વિમાનું મળશે ફાઇનલ છે. આપણે બે એ કઈ તમારું આપણી ટીમનો જે ખેલાડી હતો તે આઉટ પણ થઈ ગયો છે. તો હું પણ ટીમ બદલી નાખવાનો જ છું. હવે આપણી ટીમનો બીજો મેમ્બર ઉતરી રહ્યો છે અને એનું નામ છે ભોપલા બાપુ. ભોપલા બાપુ મેદાનની અંદર આવી પહોંચ્યા છે અને ભોપલા બાપુ આપણી ટીમ જીતે એવું કંઈક કરી બતાવો તો આપણે બે વિમલ જીતવાના છે. ફાઇનલ છે. હવે સબ ખુલ્લા ભોપલા બાપુએ ડબલ સિક્સ મારી દીધી છે. ભોપલા બાપુએ સિક્સ મારી દીધી છે અને ભોપલા બાપુનો દડો ખોવાઈ જાય એમ છે. દડો મળે કે ના મળે એ કઈ ગેરંટી નથી. બાકી બે વિમલ ફાઇનલ છે. પાકું છે ને પાકું જ છે. સ્ટાર્ટ હાલો. ફાઇનલી કેસ થઈ જવાનો હતો ને કેસ થતા રહી ગયો એટલે આપણો જે કઈ વિકેટ છે એ બચી ગયો છે અને આપણો ખેલાડી બચી ગયો છે. કેચ કરી લેવાના હતા ને રહી ગયા. ભોપલા બાપુ છે બે વિમલ જીતેલા વિના કઈ હારવાના નથી ને આઉટ થવાના પણ નથી. આ બોલ શક્ય નથી. આ બોલ તમે વાળાની રીતમાં નાખો નોળિયા જેવા. બોલ પકડ. અલગ નોળિયો ફાઇનલી બોલ મોહમ્મદભાઈને આપે છે. મોહમ્મદભાઈ સિક્સ મારી દે તો આપણી ટીમ જીતવાના આશરે છે. તો આપણી ટીમ જીતી જશે તો આપણને બે વિમલ મળશે ને મળશે. તો મોહમ્મદભાઈ બોલ છૂટી ગયા છે. મોહમ્મદભાઈ નવા છે થોડા કાકુનું પાછું છે એટલે બંને આપણી ખુલ્લી રાખી અને તમે રમો તો મેદાનની અંદર તમારી જીત થશે. જીત થશે તો તમને બે વિમલના કાગળિયા આપવામાં આવશે અને મને વિમલ ખાવામાં આવશે. નોળિયા અને તારી વાળાને મારી જીત છે. આપણને વિમલ મળવાની નથી. ફાઇનલ છે. હવે ફાઇનલી મેચ ચાલુ છે અને 1 નંબરનો ખેલાડી ટીમમાંથી ઉતરે છે મેદાનની અંદર. અજુભાઈ કોમેડીનું સ્વાગત છે. અજુભાઈ તમે ગ્રાઉન્ડની અંદર આવી જાઓ અને બે વિમલ આપણી ટીમને જીતાડી દો. તો વીરને જરી ભરેલા સાપા હાલો મારા વાલેડા માંગો. આયે બોલી કરી રહ્યા છે જાડિયાભાઈ કોમેડી. તો જાડિયાભાઈ કોમેડી જાડિયાભાઈ બોલિંગ કરી રહ્યા છે અને અજ્જુભાઈ કોમેડી ખેલી રહ્યા છે. તો અજ્જુભાઈએ મારી દીધી છે ફોર અને મોશીનભાઈએ પકડી લીધો છે દડો. તો આ દડો પકડાઈ જતા આપણી ટીમ હારવાની આશરે છે. અજ્જુવા કોમેડી તમે સરખી રીતે રમો તો આપણને વિમલ જરૂરથી જરૂર મળશે. આવું જ થતો અને એક નિંજા ટેકનિક અપનાવી જોઈએ. હા નોળિયો અરે છે દડો ફાઇનલી કેચ કરવાની તૈયારીમાં હતો પણ કેચ થયો નહીં. તો ફરીવાર બોલિંગ કરશે જાડિયો કોમેડી અને રમશે મેદાનની અંદર. બેટિંગ કરે છે અજ્જુવા કોમેડી.
પાછો દડા ચૂકી ગયા છે અજ્જુબા કોમેડી. તો અજ્જુબા કોમેડી તમે આંધળા નથી, તમે સરખી રીતે રમો તો આપણી મેચ આપણે જીતશું ને જીતશું. હજી ફાઇનલ છે. તો ફરીવાર જાડિયો કોમેડી બોલિંગ કરી રહ્યો છે અને અજ્જુભાઈ બેટિંગ કરી રહ્યા છે. તો ચાલો મેચની શરૂઆત થઈ છે. જોતા રહેજો મિત્રો. નોળિયા છે ને બોલશે તારા માટે. અરે નોળિયો તો આવતો જ નથી. ફાઇનલી મોસીનભાઈ હાથમાં પકડી લીધો છે બોલ. બાપુ ક્યાં કરે ટુકડ્યું? હાલો ભાગો ને આપણો નોળિયા જેવું આપણું કાઢી નાખશે. મિત્રો તમે અહીંથી ભાગી જવો, અહીંયા બહુ રેવાય નહીં, નકર આપણી ગોટાળે સડી જાય. હેડી ભાગો.